તો માં આદિશક્તિની આરાધનાના પર્વમાં વિદેશી પોપ સોંગ પર ગરબા રમાતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। રાજકોટમાં નીલ સિટીમાં નવરાત્રીના તહેવારમાં ગરબાના બદલે વિદેશી પોપ સિંગર તાલે ઠુમકા મારતા જોવા મળ્યા। માતાજીના ગરબાને સ્થાને શકીરાના સોંગ ઉપર ઠુમકા લગાવતા લોકો જોવા મળ્યા। માત્ર શકીરા જ નહીં પરંતુ હિન્દી સોંગ જમાલ કુડુ જેવા દારૂના ગીતો ઉપર રાસોત્સવ યોજાયો। વધુ આશ્ચર્યની વાત એ હતી કે ન ફક્ત ગીતો પરંતુ શકીરાના ગીતોના વિડીયો હિન્દી ફિલ્મના દારૂના ગીતોના વિડીયો પર ખેલૈયાઓ રમવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા। સવાલ થઈ રહ્યો છે કે ગુજરાતની ગરિમા સમાન ગરબા અને માં આદિશક્તિની આરાધનાના પર્વમાં આવા કૃત્ય કેમ? આ મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે ટાંક્યું છે કે જે ઘટના બની છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે। 31st જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે। અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ। જે ગઈકાલે શકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે એને હું સખત શબ્દોમાં વખોડું છું। સોમનાથમાં છેલ્લા કેટલાક દિવસથી ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે। ત્યારે સોમનાથથી બીડિયા સર્કલ સુધીનો રસ્તો 7 દિવસ બાદ ચાલુ કરાયો છે। મેગા ડિમોલિશન બાદ સોમનાથ બાયપાસથી બીડિયા સર્કલ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। આ રસ્તા પર જીઆઈડીસી વિસ્તારમાં 150 જેટલી ફિશ એક્સપર્ટની કંપનીઓ આવેલી છે। વાહન ચાલકોને વેરાવળ જવા માટે ફરીને જવું પડતું હતું, જેને કારણે ભારે હાલાકી પડી રહી હતી। 7 દિવસ બાદ આજે સોમનાથ પ્રભાસ પાટણથી રસ્તો ખુલ્લો મુકાતા રાહદારીઓએ રાહત અનુભવી છે। સનાતન ધર્મ સમિતિના જ્યોતિનાથ મહારાજે કહ્યું છે કે આયોજકો સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવી જોઈએ। આવા બેજવાબદારીપૂર્વક આયોજનો ન કરવા જોઈએ। ભાતીગળ ગરબાની અંદર આ નિશંસ નાખી અને ખરેખર જે પ્રમાણેનું કૃત્ય થાય છે તે નિંદનીય છે। ક્યાંય ચલાવી લેવાય તેમ નથી। આયોજકો પર ખરેખર તો હું તો એમ માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે એક્શન લેવા જોઈએ। જેમાં વધુ એક લંપટ શિક્ષકની કરતૂત સામે આવી છે। સુરતના માંડવી તાલુકાની એક આશ્રમની શાળાના સગીરા સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા। આશ્રમ શાળાના આચાર્યએ જ આ શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું। આ બનાવના પગલે માંડવી પોલીસ આશ્રમ શાળા ખાતે પહોંચી। શાળાનો લંપટ આચાર્ય પણ આશ્રમ શાળામાં જ રહેતો હતો। પિતા માટે આ દાખલારૂપ કિસ્સો છે। મહેસાણાની 10 વર્ષની બાળકીને સલામ છે। બાળકીએ હિંમત દાખવીને બદ ઇરાદાથી તેનો બચાવ થયો। આરોપીએ 10 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું। આઈસ્ક્રીમની લાલચ આપી બાઇક ઉપર અપહરણ કર્યું। બાળકીને શંકા જતા અભિયતને સવાલો કર્યા હતા। અભિયતે બાઇક ઊભું ન રાખતા બાળકી ચાલુ બાઇક પરથી કૂદી પડી હતી। જોકે આ બનાવમાં તેના ચહેરા પર ઈજાઓ પહોંચી હતી, પરંતુ તે અભિયતના ચુંગલમાંથી છૂટી ગઈ। બાળકી રસ્તા પર પડી કે પાછળ આવતી એક કાર ચાલકે બાળકીને તેના ઘરે પહોંચાડી હતી। આ બનાવ બાદ પોલીસને જાણ કરાતા પોલીસે મુકેશ ધાચીરામ કજોડમલ પ્રજાપતિ નામના અપહરણકારની ધરપકડ કરી છે। 10 વર્ષની બાળકીની સજાગતા હિંમતના કારણે બાળકી અભિયતનો પ્રતિકાર કરીને બદ ઇરાદાથી બચી ગઈ। આ બનાવ બાદ પોલીસે પણ દરેક વાલીઓને સંદેશો આપ્યો છે કે પોતાના માસૂમ બાળકોને ગુડ ટચ અને બેડ ટચનું જ્ઞાન આપે। બાળકીની સજાગતાના કારણે જ આ એક બનાવ બનતા અટક્યો છે, જેની અંદર એટલું જ લોકોને સંદેશ આપવો છે કે પોતાના બાળકોને, ખાસ કરીને બાળકીઓને ગુડ ટચ બેડ ટચ વિશે પૂરતી સમજ આપો। કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર કેટલો વિશ્વાસ મૂકવો જોઈએ, કેટલું ધ્યાન રાખવું જોઈએ તે બાબતે પણ પોતાના બાળકોને એજ્યુકેટ કરવો। બાળકીને પોતાને શંકા જતાં તેણે બાઇક ઉપરથી ચાલુ બાઇકે કૂદકો મારીને નીચે ઉતરી ગયેલી હતી અને તે દરમિયાનમાં તેની પાછળ આવતા એક કાર ચાલકે બાળકીને તેના ઘરે પહોંચાડેલી હતી। સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગના ટીડીઓ મામલતદારનો ઓધડો લીધો। સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહેતા વસાવા લાલ ગુમ થયા। ટીડીઓ મામલતદાર ગેરહાજર રહેતા વસાવા અકળાયા હતા। વસાવાએ કહ્યું કે મામલતદાર ટીડીઓને ગરીબોની ચિંતા નથી કે શું? મામલતદાર ટીડીઓને ગરીબોની ચિંતા નથી તેવા વસાવાએ પ્રહાર કર્યા છે। નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ ઓધડો લીધો।
વિકાસ અધિકારી કેમ નથી? તાલુકા વિકાસ અધિકારી કોઈ જવાબ તો હશે ને કોઈની પાસે? અહીંયા મંચ પર બેઠેલા લોકો પદાધિકારીઓ છે, આખી માહિતી અધિકારીનો હોય, એમાં મેન અધિકારી નથી. સેવા સેતુનો આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી, મામલતદાર કેમ નથી અહીંયા? સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને, સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને. આજે પ્રાંત અધિકારી પણ નથી. સરકારનો આટલો મોટો કાર્યક્રમ, રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે. ના નેત્રંગ તાલુકાના ટીડીઓ કે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે. બેનની પાસે ખુલાસો માંગો. સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ મામલે મોટો ખુલાસો થયો છે. તબીબી તપાસમાં 3 લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આપેલા નિવેદનમાં 2 લોકોના સંડોવણી સામે આવી છે. પીડિતાનું ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. બપોરે 12 વાગ્યાના અરસામાં આવેલી પીડિત સગીરાનું રાત્રે 9 વાગ્યા સુધી મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું. ઈએનટી સર્જરી અને ગાયનેક વિભાગના તબીબોએ ચકાસણી કરી. સગીરા પોતાના મિત્ર સાથે અગાઉ પણ ઘટના સ્થળે ગઈ હતી. મિત્ર સાથે જુદા જુદા સમયે 7 વખત તેણે ભાયલી વિસ્તારની મુલાકાત લીધી હતી. દુષ્કર્મની ઘટના બાદ આરોપીઓને પકડવા પોલીસ સઘન તપાસ કરી રહી છે. શકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. શહેર અને જિલ્લા પોલીસે રાત્રે સઘન વાહન ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઠેર ઠેર નાકાબંધી પણ કરવામાં આવી. અવાવરૂ સ્થળોએ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું. રણછોડ રાજ્યના ભક્તો માટે ડાકોર મંદિર કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી વિનામૂલ્યે ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. ડાકોર દર્શનાર્થે પધારતા ભક્તો વિનામૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે. રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લેશે. મંદિર પ્રશાસન દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતા કોઈ ભક્તો હવે ભૂખ્યા નહીં રહે. ભક્તો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે. ડાકોર ખાતે ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે કોઈપણ ભક્તો ભૂખ્યા હવે અહીંયાથી નહીં જાય. હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા ભોજનનો લાભ લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડાકોર મંદિર પ્રશાસનનો આ મોટો અને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. એસઓજી પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. એસઓજી અનંતનાગ જિલ્લામાંથી ડ્રગ માફિયાને ઝડપી પાડ્યો છે. એસઓજી આરોપી નિશાર અહેમદને ઝડપી પાડ્યો છે. નિશાર અહેમદ 19 વર્ષથી વોન્ટેડ હતો, જેની અનંતનાગ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હાઈ પ્યુરિફાઈડ ડ્રગ્સ લાવતો. વર્ષ 2006માં સુરતમાં 10 કિલો ડ્રગ્સ વેચાણ માટે આવ્યો હતો. મૈદરપુરા પોલીસ મથકમાં આરોપી નિશાર અહેમદ સામે ગુનો નોંધાયો છે. આરોપી અનંતનાગથી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો. ઘટના જે રીતની સામે આવી છે, આરોપી નિશાર અહેમદ 19 વર્ષથી વોન્ટેડ તેને જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2006માં સુરતમાં ડ્રગ્સ વહેંચવા આપ્યું હતું અને આ ડ્રગ્સ 10 કરોડથી વધુની કિંમતનું હોવાનું સામે આવ્યું છે. મધરપુરા પોલીસે હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ કરી રહી છે. સુરત એસઓજીને આ હાથે આ વધુ એક સફળતા હાથ લાગી. 19 વર્ષથી જે આરોપી વોન્ટેડ હતો તેને આખરે પકડી લેવામાં આવ્યો છે. આરોપી નિશાર અહેમદ 19 વર્ષથી ફરાર હતો, જેના આખરે સુરત એસઓજીએ ઝડપી લીધો છે. મોટી સફળતા હાથ લાગી છે. 1814 કરોડથી વધુનું 907 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું છે. દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડવામાં આવ્યા. ગુજરાત એટીએસ અને એનસીબીનું આ સંયુક્ત કામગીરી સામે આવી. ડ્રગની ફેક્ટરી પડાવવામાં આવી હતી. છેલ્લા 6 થી 7 મહિનાથી શેડ ભાડે રાખવામાં આવ્યો હતો. આરોપી આ પહેલા પણ ડ્રગ્સના કેસમાં 5 વર્ષ જેલમાં જઈ ચૂક્યો છે. ડ્રગ્સ ફેક્ટરી પકડવામાં આવી છે. મોટી ઘટના અહીંયા સામે આવી છે. ગુજરાત એટીએસ અને એનસીબીનું આ સંયુક્ત કામગીરી સામે આવી. આરોપી આ પહેલા પણ ડ્રગ્સના કેસમાં જેલમાં જઈ ચૂક્યો છે અને ફરી એકવાર આ મોટી સફળતા હાથ લાગી છે. 1814 કરોડનું એમડી ડ્રગ્સ પકડાયું છે. 907 કિલો જથ્થો કુલ પકડાયો છે. 907 કેજી એમડી ત્યાંથી અમે પકડ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 1814 કરોડ રૂપિયા થાય છે. એ બંને આરોપીઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો જે સનિયાલ બાને છે એ 2017માં 1 કિલો એમડીના કેસમાં પહેલાં પણ પકડાવેલો આરોપી છે અને એમાં એના 5 વર્ષ એ જેલમાં કાઢ્યો છે. નીકળ્યા પછી જેલમાંથી એ લાસ્ટ 6-7 મહિનાથી બંને મળીને એ જે શેડ છે એ ભાડે રાખ્યો હતો.